बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં જે પ્રકારનું સ્ટેટસ જોયું એ પ્રકારનું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાડવાનો છું। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે। અને હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દેજો। અને મેં વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે। અને પાસવર્ડ પણ તમને વિડીયોની અંદર બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને પૂરો જોજો, સ્પીક ના કરતા। અને તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો ચાલો એડિટિંગ વિડીયો શરૂ કરીએ। अभी मजा आएगा ना। સૌથી પહેલાં ઇલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે કંઈક આ રીતે લોડિંગ લેશે, ત્યારબાદ જોશો કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે પ્રોજેક્ટનો આઇકન છે, એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલી છે। તો ત્રણેય પ્રોજેક્ટને તમારે ઇલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। ઇમ્પોર્ટ કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે નીચે પ્લસનો આઇકન છે, એના પર ક્લિક કરવાનું છે। અહીંયા ઓડિયો લખેલું છે, એના પર ક્લિક કરવાનું છે અને આ રીતે સ્લાઇડ કરવાનું છે। આ રીતે સ્લાઇડ કરશો એટલે તમે લાસ્ટમાં આવી જશો ને અહીંયા તમને ઓડિયો જોવા મળી જશે। તો આ રીતે ઓડિયો આ રીતે લઈ લેવાનું છે। આ રીતે આવી જશે તો જોઈશું આ રીતે ઓડિયો આવી જશે એટલે આ રીતે બીટમાર્ક બની જશે। ત્યારબાદ તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરીને મીડિયા લખેલું છે એના પર ક્લિક કરી અહીંયા તમે જોજો આ બેવફા મેસુપાડું જે ફોલ્ડર છે એને સિલેક્ટ કરી દેવું છે। એને સિલેક્ટ કરશો એટલે તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા ફોટો છે, ફોટા પર ક્લિક કરવાનું છે। અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરી અને ફિલ સ્ક્રીનવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। ખાલી જગ્યા પર ક્લિક કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે। ફોટા પર ક્લિક કરવાનું છે, અહીં જોજો આ એરો છે, એરો પર ક્લિક કરી દેવાનું છે તો ફોટો લાસ્ટ સુધી આવી જશે। ત્યારબાદ તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને પ્લસના આઇકન પર ક્લિક કરી અને મીડિયામાં જવાનું છે। મીડિયામાં જશો એટલે તમને શું છે અહીંયા કે પીએનજી જોવા મળી છે, તો પીએનજી પર ક્લિક કરવાનું છે। પીએનજી પર ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા મૂવમેન્ટ ટ્રાન્સફરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી એ ત્રીજા નંબરના ઓપ્શનમાં જઈ આ રીતે થોડુંક પીએનજી મોટું કરી દેવાનું છે। પીએનજી મોટું કર્યા બાદ તમારે પહેલા નંબરના ઓપ્શનમાં જવાનું છે ને આ રીતે નીચે સેટ કરી દેવાનું છે। અહીંયા સેટ કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ ખાલી જગ્યા પર ક્લિક કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે। પીએનજી પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે પીએનજી લાસ્ટ સુધી આવી જશે। પીએનજી લાસ્ટ સુધી આવી જાય ત્યારબાદ તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે। પ્લસના આઇકન પર ક્લિક કરી અને અહીંયા તમે જોશો ચોરસ સ્પેસ છે એના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ 3 ડોટ ઉપર ક્લિક કરી અનગ્રુપ સોરી મિત્રો અહીંયા ફિલ સ્ક્રીન લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા કલર એન્ડ ફિલનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। અહીંયા આ ત્રીજા નંબરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમને જોશો અહીંયા વચ્ચે તમને એક લાઇન જોવા મળી જશે। તો લાઇનને નીચેથી પકડીને આ રીતે જોશો એક પોઈન્ટ છે, પોઈન્ટને અહીંયા સેટ કરી દેવાનું છે। ત્યારબાદ આ ઉપરથી પકડીને આ રીતે નીચે લાવી દેવાનું છે, નીચે અહીંયા સેટ કરી દેવાનું છે। સેટ કર્યા બાદ અહીંયા બ્લેક કલર જોવા મળશે, બ્લેક કલર પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી જોશો આ જે લાઇન છે ને 0 0 કરી દેવાનું છે। ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરી ફરીથી અહીંયા વ્હાઇટ કલર છે એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા જોજો બ્લેક કલર જોવા મળશે તો બ્લેક કલર કરી દેવાનું છે। ત્યારબાદ ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા લેયર ઉપર ક્લિક કરી રાખવાનું છે, આ રીતે પીએનજી નીચે લાવી દેવાનું છે। પીએનજી નીચે લાવશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે। ત્યારબાદ તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે। પીએનજી સોરી મિત્રો સ્પેસ ઉપર ક્લિક કરી એરો પર ક્લિક કરી આટલા સુધી લાસ્ટ સુધી લાવી દેવાનું છે। ત્યારબાદ આ રીતે થઈ ગયું। હવે આપણે અહીંયા બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટ એડ કરવાનું છે। ઇફેક્ટ એડ કરવા માટે આપણે શું કરવાનું છે, પ્રોજેક્ટની બહાર નીકળી જવાનું છે અને ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર આવી જશે। ત્યારબાદ તમને અહીંયા ગ્રુપ વનવાળી એક લેયર જોવા મળી છે। તો એ લેયરને સિલેક્ટ કરી દેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે। કોપી કર્યા બાદ બહાર નીકળી જવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટની અંદર ફરીથી આવી જશે। બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવશે એટલે એરો પર એકવાર ને 2 વાર ક્લિક કરશો એટલે 0.33 સેકન્ડે આવી જશે। ત્યારબાદ અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ ફરીથી ગ્રુપ પર ક્લિક કરવાનું છે, ત્યાં 3 ડોટ ઉપર ક્લિક કરી અહીંયા જોઈશું અનગ્રુપ લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો જોઈ શકો છો આ રીતે આપણે સોરી મિત્રો અહીંયા ઇફેક્ટ લાગી જશે। ત્યારબાદ તમારે ફરીથી અહીંયા સોંગ લિરિક્સ એડ કરવાનું છે, એના માટે બહાર નીકળી જવાનું છે અને સોંગ લિરિક્સ પ્રોજેક્ટની અંદર આવી જશે। ત્યારબાદ તમે જોઈએ અહીંયા ગ્રુપ વનવાળી લેયર જોવા મળશે, આ રીતે સોંગ લિરિક્સ જોવા મળી જશે। તો લેયરને સિલેક્ટ કરી દેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે। કોપી કર્યા બાદ બહાર નીકળી જવાનું છે, ફરી બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવી જશે। બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવશે એટલે એરો પર એકવાર ક્લિક કરશો 0.13 સેકન્ડે આવી જવાનું છે। ત્યારબાદ પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર કરી દેશે। પેસ્ટ કરશો એટલે કંઈક જોઈએ આ રીતે આપણે લેયર લખીને આવી જશે। લેયર્સ લખીને આવી જાય। હવે તમારે શું કરવું છે, અહીંયા બ્લેક સ્ક્રીન વિડીયો એડ કરવાનો છે, એના માટે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે। અહીંયા તમે જોઈએ બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળી જશે, તો વિડીયો પર ક્લિક કરવાનું છે। વિડીયો પર ફરીથી ક્લિક કરી અહીંયા 3 ડોટ પર ક્લિક કરવાનું છે અને અહીંયા જોજો ફિલ સ્ક્રીન લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે।
ત્યારબાદ અહીંયા બ્લાન્ડિંગ એન્ડ ઓપેસિટીનું ઓપ્શન છે એના પર ક્લિક કરી લાઇટનવાળા ઓપ્શનમાં જવાનું છે. ત્યારબાદ અહીંયા ચોથા નંબરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા બાદ ખાલી જગ્યા પર ક્લિક કરવાનું છે. સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે. સ્ટેટસની લાસ્ટમાં આવશે એટલે વિડીયો પર ક્લિક કરી આ પર કટ કરશે દબાવશે એટલે આ રીતે વિડીયો કટ થઈ જશે. વિડીયો કટ થઈ ગયો જોઈશું આ રીતે થઈ ગયું આપણે જોઈશું. અહીંયા આ રીતે કમ્પ્લીટ આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયું છે. હવે વિડીયોને સેવ કરવા માટે ખૂણામાં એરો છે એના પર ક્લિક કરી અહીંયા એરો પર ક્લિક કરી અહીંયાથી વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અહીંયા નીચે એક્સપોર્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે તો આ રીતે વિડીયો સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके, मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें जिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.